નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સુરતમાં આજથી મહિલાઓ માટે ખાસ પિંક બસ. ગુજરાતમાં પહેલીવાર મહિલા ડ્રાઈવર સંભાળશે સ્ટીયરિંગ. 20 મહિનાની શોધખોળ પછી નિશા શર્માની નિમણૂક. ઓએનજીસી સરથાણા રૂટ પર પિંક બસ દોડશે. ઉધનામાં સરદાર @150 પદયાત્રા યોજાઈ. ધારાસભ્ય મનુ પટેલની સરદારને શ્રદ્ધાંજલિ. રજવાડા એકીકરણની સરદારની ગાથા યાદ કરી. ભારે જનસમૂહ સાથે દેશભક્તિનો જયઘોષ. રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ સહાયના 26,000 ફોર્મ રદ થયા. છેલ્લા 5 દિવસમાં સુરતમાં 1,000 આરટીઆઈ અરજી. રિજેક્ટ થયેલા ફોર્મના સાચા કારણો જાણવા માંગ. ડુમસ બીચ પર નશાખોરી. ગાંજો ફૂંકીને ફોટોગ્રાફરને હેરાન કર્યો. ફરિયાદ કરે તો પોલીસ તડીપારની ધમકી આપતા હોવાનો આક્ષેપ. રડતા રડતા કલેક્ટરને રજૂઆત. અને મધરાત્રે પાલિકામાં ઓપરેશન યુનિયન. મહાનગરપાલિકા કચેરીમાં ઓફિસનો કબજો લેવા કાર્યવાહી. તાળા તોડવાના આક્ષેપ સાથે યુનિયનોનો વિરોધ. નોટિસ બાદ તંત્રનું આકરું વલણ. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત મહાનગરપાલિકાને 2 વર્ષ પછી બીઆરટીએસની પિંક બસમાં મહિલા પાયલટ મળી છે. આ બસમાં મહિલાઓ જ મુસાફરી કરે છે, પરંતુ એ માટે મહિલા પાયલટ મળતી ન હતી. આખરે બસનું સંચાલન કરતી કંપનીને મહિલા બસ પાયલટ મળી ગઈ છે. આ મહિલા બસ પાયલટનું નામ નિશા શર્મા છે અને તે ઇન્દોરની રહેવાસી છે. એક અઠવાડિયાથી સુરતમાં બસ પાયલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી. આજે આ પ્રથમ મહિલા પાયલટની ઓએનજીસી કોલોની બીઆરટીએસ સ્ટેશન ખાતે ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી. મહિલા પાયલટ પાસે હેવી વાહન ચલાવવાનો 4 વર્ષથી વધુનો અનુભવ છે. રાજ્યની પ્રથમ મહિલા પાયલટ હોવાનો પાલિકાનો દાવો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે એ ઉદ્દેશથી પિંક ઓટોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 1 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા આ ઓટો પ્રોજેક્ટમાં 47 મહિલાને રોજગારી મળી હતી. પહેલી મહિલા પાયલટ મળ્યા બાદ હવે વધુ મહિલા પાયલટ મળશે તો પિંક બસોની સંખ્યા વધારાશે. શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન પર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને પ્રદૂષણ અટકાવવા માટે શહેરના તમામ બીઆરટીએસ રૂટ પર બસો દોડાવવામાં આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલાઓ યુવતીઓ માટે પણ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. 20 મહિના પૂર્વે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં પિંક બીઆરટીએસ બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 20 મહિનાની શોધખોળ બાદ હવે મહિલા ચાલક મળતા આજથી ગુજરાતની પહેલી પિંક બીઆરટીએસ બસ સુરત શહેરના રસ્તાઓ પર દોડતી નજરે પડશે, જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કંડક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે. પહેલો રૂટ ઓએનજીસીથી સરથાણા સુધીનો રહેશે, જેનું આજે લોન્ચિંગ કરવામાં આવશે. બસમાં મુસાફરી કરનારી મહિલાઓ માટે પણ પિંક બસ દોડાવવા માટે વહીવટી તંત્રને 20 મહિના સુધી લાંબો ઇંતજાર કરવો પડ્યો હતો. 20 મહિનાની શોધખોળને બાદ અંતે ઇન્દોરમાં રહેતી અને बस चालक तरीके फर्ज बजावती महिला की निमणूक करवामां आवी छे। आज सूरत के हमारे जो परिवहन विभाग है, सूरत महानगर पालिका की जो सिटीलिंग कंपनी है, उसकी बीआरटीएस रूट पे जो 450 बस चलती है। हमारे पास कुल 13 रूट है। हमारे पास जो बसेस है, एक 12 मीटर की बस है, ये महिलाओं के लिए पिंक बस है। ये पिंक बस के ऊपर गुजरात में पहली बार सूरत में जो महिला ड्राइवर की आज नियुक्ति हुई है। आज उसका जो प्रारंभ है आने वाले दिनों में। और हमारे पास जो दूसरे 12 रूट है, 12 रूट पे हम महिलाओं के लिए स्पेशल बस दौड़ाने वाले हैं। और हमें जो महिला ड्राइवर की शोध थी, आज हमें इंदौर से ये निशा शर्मा जी करके ड्राइवर हमको मिली है। देखिए, मैं हूँ धार जिले से, है ना, और बीआरटीएस में मैंने इंदौर में 4 साल बस चलाई है। सूरत में मेरा पहला चांस है। देखिए, डर भी लगता है ना, लेकिन अपने पे विश्वास है कि हम चला सकते हैं। जब 4 साल बीआरटीएस में इंदौर में चलाया है तो सूरत में भी सक्सेसफुल होके दिखाएंगे हम। देखिए, मेरे परिवार ने सपोर्ट आज तक दिया है, तभी तो मैं यहाँ हूँ आज।
अगर परिवार का सपोर्ट नहीं होता तो आज यहाँ नहीं होती। मेरा यही कहना है कि महिला किसी क्षेत्र में पीछे नहीं है आज भी, बस उस पर विश्वास करना सीखिए तो वो सक्सेसफुल जरूर होगी। हाँ, खुशी तो हो रही है, बाकी डर भी लगता है एक चीज से कि इतनी भीड़ के बीच में आज मैं पहली बार खड़ी हूँ। महिलाएं आज हर क्षेत्र में आगे हैं, महिलाएं आर्मी में आगे हैं, महिलाएं हर फोर्स में आगे हैं। और सूरत में महिलाओं पे बहुत काम किया जाता है हमेशा। तो मुझे सूरत में एसएमसी पर, गवर्नमेंट पर बहुत गर्व है, अपने महिला होने पर भी बहुत गर्व है। महिलाएं हमेशा आगे रही हैं। महिलाओं को कहा जाता है यू आर नो लेस, दोनों ही नेगेटिव वर्ड्स हैं, नो और लेस। नो, महिलाओं के लिए एक ही फ्रेज है, दैट इज़ यू आर द बेस्ट। देखिए, बाहर से जब मैं अंदर आई, पहले तो मुझे बाहर ये पिंक कलर देख के ही बहुत अच्छा लगा कि महिलाओं के लिए कुछ किया गया है और ये कुछ नया था। तो ये महिलाओं के लिए एक अच्छी सुविधा है। मुझे बहुत प्राउड महसूस हो रहा है, बहुत गर्व महसूस हो रहा है। દિવાળી પહેલા જ નિશાએ હિંમતભેર નિર્ણય લીધો કે તે સુરતમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવશે. તેના મજબૂત અનુભવ અને લાયસન્સને કારણે તે બીઆરટીએસના તમામ માપદંડોમાં ખરી ઉતરી હતી. આ 1 મહિનાની સઘન તાલીમ બાદ નિશાને ઓન બોર્ડ કરવામાં આવી છે. નિશા શર્માનું આ પગલું સાબિત કરે છે કે સિંગલ મધર હોવું કે બીજા રાજ્યની હોવું કોઈ પણ લક્ષ્યની વચ્ચે અવરોધ બની શકતું નથી. નિશાનું આ સાહસ મહિલાઓ માટે સાર્વજનિક પરિવહનના ક્ષેત્રમાં એક નવું સીમા ચિહ્ન સ્થાપિત કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે ઉધના વિધાનસભામાં સરદાર @150 યુનિટી માર્ચ એકતા પદયાત્રાનું ભવ્ય આયોજન થયું. સરદાર સાહેબે આઝાદી પછી દેશના રજવાડાઓને એકત્રિત કરી અખંડ ભારતની રચના કરી હતી. એવી ગૌરવભેરી યાદ સાથે ધારાસભ્ય મનુભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને નાગરિકો પદયાત્રામાં જોડાયા હતા. આઝાદીના મહાન શિલ્પી, લોખંડી પુરુષ અને ભારતના એકીકરણના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના પાવન અવસરે ઉધના વિધાનસભાની સરદાર @150 યુનિટી માર્ચ એકતા પદયાત્રા ધારાસભ્ય મનુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. મહાનુભાવોએ આ શુભ અવસરે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવપૂર્વક વંદન કર્યા હતા. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ યાત્રા પાંડેસરા કોમ્યુનિટી હોલ, પાણીની ટાંકીથી પિયુષ પોઈન્ટ થઈ સત્યનગર ખાતે પૂર્ણ થઈ હતી. ધારાસભ્યએ સરદાર પટેલના યોગદાનને યાદ કરતા જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રીય એકતાનો વારસો આપ્યો છે, જેને આપણે સૌએ સાથે મળીને આગળ વધારવાનો છે. આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દેશના રજવાડાઓને જોડીને એક અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. સરદાર સાહેબના આદર્શ, જીવનના સિદ્ધાંતો અને એકતાનો સંદેશ નવી પેઢીએ જીવનમાં ઉતારવો જોઈએ. આ પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ રાષ્ટ્રના આ મહાન સપૂતને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક સંકલ્પ છે. દરેક નાગરિક સમરસતા અને એકતાના ભાવ સાથે વિકસિત ભારતની આ યાત્રામાં સહભાગી બને અને સ્વદેશી અપનાવી દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપે તે સમયની માંગ છે. સરદારની એકતા, અડગતા અને રાષ્ટ્ર નિર્માણની ગાથા નવી પેઢીને પ્રેરણા આપે છે, એમ તેમણે ઉમેર્યું હતું. ઢોલ, નગાડા, ફૂલહાર અને જયઘોષ સાથે ઠેર ઠેર લોકોએ ઉમળકાભેર યાત્રાને આવકારીને સરદાર સાહેબની વિરાસતને યાદ કરી હતી. પદયાત્રામાં ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણ અને એકતાના શપથ લીધા હતા. माता के वंदे जय सरदार। आज 150મી આપણા સરદાર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે આજે અમારા સુરતના ઉધના 164 ઉધના પરિવારની અંદર અમે યુનિટી માર્ચનું આયોજન કર્યું છે અને અમારા શહેરના પ્રમુખશ્રી, અમારા સૌ સાથી આગેવાનો, અમારા છોટુભાઈ, અમારા વિસ્તારના દરેક કોર્પોરેટરો, દરેક કાર્યકર્તાઓ આજે આની અંદર આ રેલીની અંદર, મહારેલીની અંદર ઉમટી પડ્યા છે. આ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ એટલે ભારતનું એક સ્વપ્ન, એક ભારતનું સ્વપ્ન, એક ભારતના સ્વપ્ન દ્રષ્ટા હતા અમારા સરદાર પટેલ સાહેબ. અને એમને 562 રજવાડાઓને જ્યારે એકત્રિત કરીને
નવા ભારતનું જ્યારે નિર્માણ કર્યું ત્યારે એ આપણે આજે જોઈ રહ્યા છે. આજે આપણને એ નવા ભારતનું નિર્માણ દેખાઈ રહ્યું છે. પદયાત્રામાં શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, પૂર્વ નગરસેવક છોટુભાઈ પાટીલ, કોર્પોરેટરો, શહેર સંગઠનના હોદ્દેદારો, વોર્ડ પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, પ્રબુદ્ધ નાગરિકો, કાર્યકર્તાઓ, સામાજિક સંસ્થાઓ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને દેશપ્રેમના રંગે રંગાયા હતા. ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ માટે જાહેર કરવામાં આવેલા સહાય પેકેજમાં 26,000 જેટલા ફોર્મ રિજેક્ટ થતા સુરતના રત્ન કલાકારોએ માહિતી અધિકાર નિયમ 2005નો સહારો લઈ જાગૃતિ અને લડતનું શંખનાદ ફૂંક્યું છે. ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ છેલ્લા 5 દિવસમાં જ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 1,000થી વધુ RTI અરજીઓ દાખલ કરવામાં આવી છે. રિજેક્ટ થયેલા ફોર્મ પાછળના સાચા કારણો જાણવા અને ગરીબ તથા જરૂરિયાતમંદ રત્ન કલાકારોને ન્યાય મળે તે માટે યુનિયનની માંગ છે. ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ ટાંકે આ સમગ્ર મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે શિક્ષણ સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ અંતર્ગત સુરત ખાતે 74,000થી વધુ રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 50,000 ફોર્મને મંજૂર કરવામાં આવ્યા, પરંતુ 26,000 જેટલા ફોર્મને કોઈ પણ સ્પષ્ટ કારણ આપ્યા વગર રિજેક્ટ કરી દેવાયા હતા. હાલમાં હીરા ઉદ્યોગ મંદીના ગ્રહણ હેઠળ છે, જેના કારણે અનેક રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ઘણા પરિવારો ભાડાના મકાનોમાં રહે છે અને તેમના બાળકોની શિક્ષણ ફી ભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ફી ન ભરાય તો બાળકોના અભ્યાસ અટકાવવામાં આવે તેવું દબાણ પણ સ્કૂલો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવા કપરા સમયમાં શિક્ષણ સહાય રદ થતાં પરિવારોની મુશ્કેલીઓ વધી ગઈ છે. સુરત ખાતે ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારો માટે જે શિક્ષણ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, આ શિક્ષણ સહાય પેકેજની અંદર 74,000 કરતાં વધારે રત્ન કલાકારોએ સુરત ખાતે ફોર્મ ભર્યા હતા, જ્યારે 50,000 ફોર્મ પાસ કરવામાં આવ્યા હતા અને 26,000 ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે જે 26,000 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હતા, એ જે રત્ન કલાકારો જે છે એ ફોર્મ કેમ રિજેક્ટ થયું એની માહિતી મેળવવા જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લેતા હતા, ત્યારે ત્યાંના જે અધિકારીઓ છે, જે કંઈ ક્લાર્કો છે, એને એવું કહેતા કે ભાઈ તમારે જો માહિતી જોતી હોય તો તમે RTI નો સહારો લઈ શકો છો. એટલા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક RTI નું અભિયાન ચલાવવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત ખાલી 5 જ દિવસની અંદર 1,000થી આસપાસ અમે RTI જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર નાખવામાં આવેલ છે અને હજી અભિયાન ચાલુ જ છે. અને રત્ન કલાકારો પોતે જાગૃત થઈ અને કેમ એનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું, એના માટે કયા અધિકારીએ એ ફોર્મની ચકાસણી કરી છે, સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જો ભલામણ પત્ર નહીં આપવામાં આવ્યું, કારણ શું બતાવ્યું છે, આ બાબત બધી જ બાબતોને લઈ અને એક RTI કરવામાં આવી હતી. RTI ની સંખ્યા 1,000ની આસપાસ છે. તો આ તમામને એક જાગૃત કરવાનું એક અભિયાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ચલાવવામાં આવ્યું છે. અને સરકારને એવી વિનંતી કરીએ છીએ કે યોગ્ય કારણોસર જો ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યો હોય તો અમને કંઈ વાંધો નથી, પરંતુ આમાં ઘણા બધા એવા પરિવારો છે જે રેન્ટ ઉપર રહે છે અને જે હકીકત અને ફીની જરૂર છે, તો ફોર્મ પાસ કરવામાં આવે એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ. ભાવેશભાઈએ માહિતી અધિકાર અધિનિયમ 2005ના કાયદાની સત્તા પર ભાર મૂકતા જણાવ્યું કે આ કાયદો ભારતના દરેક નાગરિકને સરકાર પાસેથી માહિતી જાણવાનો બંધારણીય અધિકાર આપે છે. તેમણે ઉમેર્યું કે સરકારને અમારી વિનંતી છે કે જો ફોર્મ યોગ્ય કારણોસર રદ થયા હોય તો વાંધો નથી, પરંતુ અનેક એવા પરિવારો છે જેને હકીકતમાં ફીની જરૂર છે. સરકારે મોટું મન રાખીને 26,000 રદ કરાયેલા ફોર્મ પર ફેરવિચારણા કરવી જોઈએ. જો RTI દ્વારા માંગવામાં આવેલી માહિતી સમયસર અને યોગ્ય રીતે પૂરી પાડવામાં નહીં આવે તો યુનિયન અધિકારીઓ વિરુદ્ધ અને કાયદાના ભંગ બદલ કાયદાકીય લડત ચલાવશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ.
અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના પ્રખ્યાત ડુમસ બીચ પર પર્યટકોના ફોટા પાડીને પેટ ભરતા ફોટોગ્રાફરોની રોજીરોટી પર સંકટ આવી પડ્યું છે. ગાંજો ફૂંકીને હેરાન કરતા નશાખોર તત્વો અને સ્થાનિક પોલીસની કથિત કાર્યવાહીથી કંટાળીને આજે ફોટોગ્રાફર રડતા રડતા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા અને લેખિત રજૂઆત કરી હતી. તેમનો આક્ષેપ છે કે પોલીસ ખોટી રીતે કલમ 151 હેઠળ અટકાયત કરે છે, તડીપાર કરવાની ધમકી આપે છે અને નશાખોરીની ફરિયાદો એક તરફી સાંભળીને ફોટોગ્રાફરોને જ પરેશાન કરે છે, જેના પુરાવા રૂપે તેમણે બનાવેલા વિડીયો પણ રજૂ કર્યા છે. જિલ્લા કલેક્ટરને રજૂઆત કરનાર ફોટોગ્રાફરે ડુમસ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ફોટોગ્રાફરના જણાવ્યા મુજબ પોલીસ સ્થાનિક લોકો સાથે મળીને તેમને ફોટોગ્રાફીનું કામ કરવા દેતી નથી. જ્યારે પણ તે બીચ પર જાય છે ત્યારે તે સ્થાનિક નથી તેમ કહીને તેમને ધંધો કરવા અટકાવવામાં આવે છે. સૌથી ગંભીર આક્ષેપ એ છે કે પોલીસ ફોટોગ્રાફરો વિરુદ્ધ ખોટી રીતે કલમ 151 હેઠળ કાર્યવાહી કરી તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડી દે છે. કેટલાક કિસ્સામાં ફોટોગ્રાફરોને ખોટા કેસ કરીને તડીપાર કરવાની ધમકીઓ પણ પોલીસ દ્વારા આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફોટોગ્રાફરોએ માત્ર પોલીસ જ નહીં પરંતુ બીચ પરના કેટલાક તત્વો સામે પણ આંગળી ચીધી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે ડુમસ બીચ પર કેટલાક લોકો ખુલ્લેઆમ ગાંજાનું વ્યસન કરે છે અને ફોટોગ્રાફરો સાથે મારામારી પણ કરે છે. તેમ છતાં પોલીસ એકતરફી રજૂઆત સાંભળીને ફોટોગ્રાફરોને જ પરેશાન કરે છે. ફોટોગ્રાફરોને હેરાન કરવામાં આવતા હોય એવા વિડીયો પુરાવા પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા સતત 5 દિવસ સુધી ફોટોગ્રાફરોને બીચ પર કામ અર્થે જવા દેવામાં આવ્યા ન હતા. ફોટોગ્રાફર મુકેશ રાવલે કહ્યું કે અમને પોલીસ ખોટી રીતે હેરાન કરે છે. અમે ત્યાં ધંધો કરવા જઈએ છીએ તો કેટલા લોકોના કહેવા અનુસાર પોલીસ હેરાન કરે છે અને 151 મુજબ અટકાયત કરી લેવાય છે. વધુમાં જણાવ્યું હતું કે પોલીસ એકતરફી વાત સાંભળીને અમારી પર દબાણ લાવે છે અને તડીપાર કરવાની ધમકી પણ આપે છે. અમારે માત્ર શાંતિથી રોજગારી મેળવવી છે. રોજીરોટી છીનવાઈ જવાના ડર સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા ફોટોગ્રાફરોની એક જ માંગ છે કે પોલીસની ખોટી હેરાનગતિ તાત્કાલિક બંધ કરવામાં આવે અને તેમને ડુમસ बीच पर कायदेसर રીતે काम करवा देवामां आवे. घटना ये सर, हम 25 साल से डुमस में धंधा करते हैं बीच पे फोटोग्राफी का. हम 25 साल हो गया मेरे को इधर करते करते. हमारा खुद का मतलब चलता फिरता काम है. तो हमारे को साहब लोकल लोग के कहने पे पुलिस वाले हमारे को परेशान करते हैं और लोग पुलिस वाले भी हमारे को परेशान करते हैं और पुलिस वाले बोलते हैं तुम्हारे को इधर धंधा नहीं करने का और पुलिस वाले बोलते हैं तुम इधर से चले जाओ. अब मारवाड़ी हम बोलते हैं मारवाड़ी तुम्हारे को धंधा क्या, तुम्हारे राजस्थान में चले जाओ, ऐसे ही बोलते हैं सीधा. हम कहाँ जाए राजस्थान में, हम तो इतने साल से धंधा कर रहे हैं इधर पहले से रहते हुए साहब, तो हम कहाँ जाएंगे. हमने साहब पहले भी फरियाद की कितनी बार, साहब लोगों को रजूआत करते हैं, मौखिक में देते हैं. क्योंकि साहब हम कंप्लेन करेंगे, सामने वाला कंप्लेन करेगा तो भी हमारे को बिठा देते हैं, नहीं करते तो भी हमारे को बिठाते हैं. हम कंप्लेन करने जाते हैं तो भी हमारे को बिठाते हैं. इसलिए साहब हम रूबरू उनको मौखिक में बोलते हैं साहब ये प्रॉब्लम है. अभी साहब कलेक्टर साहब के ऑफिस में आए हो मैं फरियाद करने. एसपी ऑफिस भी मैंने 5-6 दिन पहले चक्कर काटे थे वहाँ पे इच्छापुर में. वहाँ पे एसपी साहब नहीं मिले थे मेरे को. मैं गया था लेकिन नहीं मिले. फिर वहां से मैं वापस आया. अभी मैं 2 दिन से धंधा चालू किया. अभी कल भी साहब लोग वहाँ पे काजी साहब करके पीएसआई साहब है, उन्होंने बार-बार हमारे को बोलते हैं धंधा बंद हो. कल भी आके बोलते हैं लिख के दो हमारे को, ये लिख के दो. साहब किसी से धंधे वाले से लिखवा के नहीं लेते, हमारे को बोलते हैं तुम लिखवा के लो. વધુમાં જણાવ્યું હતું કે હું અહીં 25 વર્ષથી ફોટોગ્રાફીનું કામ કરી રહ્યો છું. મારા ગામની જમીન મકાન બધું વેચીને અહીંનો સ્થાનિક બન્યો છું. પોલીસ કહે છે કે તમે મારવાડી છો તો રાજસ્થાન જઈને કામ કરો. હું અહીંનો સ્થાનિક બની ગયો છું છતાં પણ મને અહીં કામ કરવા નથી દેતા. ફોટોગ્રાફીનું કામ ચાલતા ચાલતા થાય એવું છે તો તેમાં શું લખાણ આપવાનું હોય? અમારી પાસે લખાણ માંગવામાં આવે છે અને બીજા બધા ધંધા કરનાર પાસેથી પણ કોઈ લખાણ માંગવામાં આવતું નથી. સુરત મહાનગરપાલિકામાં યુનિયનો સામે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાયે આકરું વલણ અપનાવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા નોંધણીના પુરાવા રજૂ કરવા માટે અંદાજે 25 જેટલા યુનિયનોને નોટિસ ફટકારવામાં આવી હતી.
જે પૈકી ઓફિસનો ઉપયોગ કરતા 11 યુનિયનોને 7 દિવસમાં પુરાવા રજૂ કરવા અથવા ઓફિસનો કબજો ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. આ વચ્ચે મુદ્દત પૂર્ણ થતાં જ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ હતી. 2 યુનિયનોએ તો સ્વેચ્છાએ ઓફિસનો કબજો સોંપી દીધો, પરંતુ અન્ય 9 જેટલા યુનિયનોના નેતાઓ તેમની ઓફિસને તાળું મારીને ગાયબ થઈ ગયા હતા. બુધવારે એટલે કે 19 નવેમ્બરના રોજ સાંજે 6:10 વાગ્યે આ 7 દિવસની મુદત પૂરી થતાં જ પાલિકાના સેન્ટ્રલ ઝોનની દબાણ ખાતાની ટીમ એક્શનમાં આવી હતી અને પાલિકા પરિસરમાંથી યુનિયનોના બોર્ડ ઉતારી લીધા હતા. આ કાર્યવાહી દરમિયાન રૂમ નંબર 24માં બેસતા સુરત સુધરાઈ મજદૂર યુનિયન અને સુરત મહાનગરપાલિકા સફાઈ કામદાર મંડળે સ્વેચ્છાએ ઓફિસનો કબજો પાલિકા તંત્રને સોંપી દીધો હતો. જોકે અન્ય 9 યુનિયનના નેતાઓ ઓફિસને તાળું મારીને ગાયબ થઈ ગયા હતા. 7 દિવસની મુદત પૂર્ણ થયા બાદ પણ કાયદેસરના પુરાવા રજૂ ન કરનાર અને ઓફિસ ખાલી ન કરનાર યુનિયનો સામે પાલિકા તંત્રએ મોડી રાત્રે કડક કાર્યવાહી હાથ ધરી હતી. બુધવારે મોડી રાત્રે પાલિકા દ્વારા પોલીસ અને સિક્યુરિટીનો કાફલો બોલાવીને યુનિયન ઓફિસોનો કબજો લેવામાં આવ્યો હતો. માત્ર 5 જેટલા યુનિયનોએ જ નોંધણીના પુરાવા રજૂ કર્યા છે, જ્યારે અન્ય યુનિયનોના વાર્ષિક હિસાબો અને નાણાકીય વ્યવહારોની ઉલટ તપાસ કરવામાં આવી શકે છે. પાલિકાની આ મધરાતની કાર્યવાહીના પગલે યુનિયન સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો પાલિકા કચેરીની બહાર એકત્ર થઈ ગયા હતા અને સખત વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિરોધ કરનારા લોકોએ પાલિકા તંત્ર પર તેમની ઓફિસના તાળા તોડીને પ્રવેશ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેઓએ દાવો કર્યો હતો કે તેમની ઓફિસમાં મૂકવામાં આવેલા મહત્વના દસ્તાવેજો અને કોમ્પ્યુટર સહિતની કિંમતી વસ્તુઓ બહાર કાઢી મૂકવામાં આવી હતી. આ કાર્યવાહીને પગલે યુનિયનના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ તેઓએ રાત્રે લાલગેટ પોલીસ સ્ટેશન પહોંચીને રજૂઆત કરી હતી. રાત્રે 12 વાગ્યા પછી એમણે એમના પ્રાઇવેટ માણસો લાવીને કોર્પોરેશનનો સ્ટાફમાં કોઈ બિલ્ડર નહોતા. કોર્પોરેશનના ફક્ત બહારનો સ્ટાફ કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે. એમને કાર્યપાલક ઇજનેર અહીંના સિક્યુરિટી સ્ટાફ મળીને આ કાર્ય કર્યું. બધા 7 થી 8 અમારી ઓફિસના તાળા તોડીને એ લોકો આ અમારો સામાન રસ્તા પર ફેંકી દીધો છે. આ ડેપ્યુટી કમિશનર શ્રી નિધિ મેડમના કહેવાથી આ કાર્ય થયું છે. સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનના પ્રમુખ ઇકબાલભાઈએ જણાવ્યું હતું કે અત્યારે અધિકારીઓની તાનાશાની ચાલી રહી છે. કર્મચારીના જ હિતમાં જે પણ લડશે તેનું આ જ પરિણામ આવશે, કારણ કે લોકશાહી ખતમ થવા આવી રહી છે. કર્મચારીઓના હક માટે જે પણ યુનિયન લડશે તેઓને આ જ પ્રકારે હેરાન કરવામાં આવશે. પરંતુ અધિકારીઓ યુનિયનના બોર્ડ ઉતારી શકે છે, યુનિયનની ઓફિસ ખાલી કરાવી શકે છે, પરંતુ યુનિયનનો અવાજ નહીં દબાવી શકે. સચ્ચાઈની લડત લડવા માટે કોઈ ઓફિસની જરૂરિયાત હોતી નથી. ઓફિસની જરૂરિયાત અધિકારીઓને હોય છે. ઓફિસ ભલે બંધ કરાવે પણ યુનિયનની કોઈ પણ પ્રવૃત્તિ કે કર્મચારીઓના હિત માટે કરવામાં આવતું કોઈ કામ અટકશે નહીં. સુરતમાં ગુજરાતના નંબર 1 કેરિયર કોચ મેરી હિવાલે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ માર્ગદર્શન સત્ર યોજ્યું. ઓછા ટકા અને ઓછા બજેટમાં પણ વિશ્વની ટોપ યુનિવર્સિટીમાં એડમિશન શક્ય છે એવો મંત્ર આપતા તેમણે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધાર્યો. ગુજરાતના નંબર 1 કેરિયર કોચ અને ગ્લોબલ કોલાયન્સના ડિરેક્ટર મેરી હિવાલેએ બુધવારે સુરતમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ખાસ માર્ગદર્શન સત્ર યોજ્યું હતું. આ કાર્યક્રમમાં મેરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વિદેશમાં અભ્યાસનું સપનું હવે માત્ર IIM સુધી મર્યાદિત નથી, પરંતુ હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, ઓક્સફોર્ડ જેવી વિશ્વની ટોપ 150 યુનિવર્સિટીમાં પણ પહોંચી શકાય છે, એ પણ ઓછા ટકા કે ઓછા બજેટમાં. મેરીએ કહ્યું કે આજે 2 પ્રકારના વિદ્યાર્થીઓ આવે છે. એક જેઓ વિના પરીક્ષા સીધું એડમિશન માંગે છે, બીજા એવા કે જેઓ સુપર કન્ફ્યુઝ હોય છે. ટકા ઓછા હોય, પૈસા ઓછા હોય, માર્કેટમાં ખોટી સાચી કોમર્શિયલ વાતો ફરતી હોય એટલે વિદ્યાર્થી મૂંઝાઈ જાય. અમે એ જ વિદ્યાર્થીઓના મેન્ટોર છીએ જેમની પાસે પરફેક્ટ પ્રોફાઇલ નથી, તો પણ અમે તેમને વિશ્વની ટોપ યુનિવર્સિટીમાં એડમિશન અને મોટી સ્કોલરશિપ અપાવીએ છીએ. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસ
સ્કોલરશિપની સંપૂર્ણ રણનીતિ, એપ્લિકેશન લેખન, ઇન્ટરવ્યૂ તૈયારી અને વ્યક્તિગત મેન્ટોરશિપ પ્રોગ્રામ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સત્ર ગુજરાત ડ્રાઈવનો પ્રથમ તબક્કો હતો. આગામી કાર્યક્રમોનું શેડ્યુલ 21 નવેમ્બર વડોદરા, 23 નવેમ્બરે અમદાવાદ, 28 નવેમ્બરે રાજકોટ ખાતે યોજાશે. સુરતનો આ કાર્યક્રમ પીપલોડમાં ધ સોલારીશ ધ એડ્રેસ, સુરત ડુમસ રોડ, બિગ બજારની સામે યોજાયો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું. સો યુઝ્યુઅલી વિદેશ જવું એક ટ્રેન્ડ બની ગયો છે, પણ ઘણા સ્ટુડન્ટ્સ છે કે જે લોકો ડિઝર્વ કરે છે એક સારી યુનિવર્સિટી, એક ટોપ યુનિવર્સિટી, વર્લ્ડની ટોપ 150 યુનિવર્સિટીઝમાં એડમિશન્સ મેળવવાનું, પણ ઘણીવાર એ લોકો સુપર કન્ફ્યુઝડ હોય છે, એ લોકોને માહિતી, ઇન્ફોર્મેશન્સ બરાબર નથી હોતી, એમને એવું ફીલ થાય છે કે મારા પર્સન્ટેજ સારા નથી, હું નહીં જઈ શકું, કે અંડર કોન્ફિડન્ટ થઈ જાય છે કે અમે જઈ શકીશું કે નહીં, કાં તો એમને એવું કન્ફ્યુઝન હોય છે કે આ બહુ જ મોંઘું હશે, મારાથી પહોંચી નહીં વળાય. સો આ બધા મિથ્સને બસ્ટ કરવા માટે અમારી પાસે 18 વર્ષથી એક્સપિરિયન્સ છે. અમે લોકો વર્લ્ડની ટોપ 150 યુનિવર્સિટીઝમાં સ્ટુડન્ટ્સને પ્લેસ કરીએ છીએ. મારું બેચલર્સ હમણાં પત્યું છે અને મારું જે ફ્યુચરનું પ્લાનિંગ હતું એ સ્ટડી અબ્રોડનું થઈ રહ્યું છે, કેમ કે આપણે જોવા જઈએ તો ઘણા બધા સ્ટુડન્ટ્સનો એક ધ્યેય હોય છે ઇન્ડિયાની અંદર કે આપણે આઈઆઈટી કે આઈઆઈએમમાં મળે, બટ આપણે ખબર છે કે ભારતના એજ્યુકેશન સિસ્ટમ અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યું છે તો લિમિટેડ સીટ્સ હોય છે. તો તે રીતે જે પણ વિદ્યાર્થી સારું એજ્યુકેશન માટે વિચારતો હોય છે તો એના માટે એના પછી એક જ પ્રાયોરિટી વધતી હોય છે કે ફોરેન ભણવા જવું. પણ વિદ્યાર્થીઓના જીવનની અંદર સૌથી મોટી તકલીફ બે રીતે હોય છે, એક લેક ઓફ ઇન્ફોર્મેશન અને લેક ઓફ પ્રેઝન્ટેશન, જે આજના વિદ્યાર્થીઓને તકલીફ પડતી છે. અમારા જેવા જે વિદ્યાર્થીઓ હોય છે તે લોકોને સૌથી વધારે તકલીફ એમાં પડતી હતી કે એમને પોતાનું જે પોર્ટફોલિયો છે, પોતાની પ્રોફાઇલ છે, એ કરતાં ઘણી બધી એક્ટિવિટી હોય છે, પણ એને પ્રેઝન્ટ કઈ રીતે કરવી, એને આગળ કઈ રીતે રિસ્પોન્સિબલ બની અને એ પ્રેઝન્ટ કર્યા પછી એમને કેટલી કામ લાગે છે એનો એમને કોઈ પણ આઈડિયા હોતો નથી. સુરતમાં યોજાયેલ આ માર્ગદર્શન સત્ર વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ કારકિર્દીનું એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થયું છે. વિદેશમાં અભ્યાસનું સપનું હવે દૂર નથી. યોગ્ય દિશા, યોગ્ય રણનીતિ અને મજબૂત મેન્ટોરશિપથી વિશ્વની ટોપ યુનિવર્સિટીના દરવાજા હવે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખુલ્લા છે. તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂત શિબિર અને પ્રધાનમંત્રીના લાઈવ વેબકાસ્ટિંગનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાંથી 232થી વધુ ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન સરકારની કલ્યાણકારી કૃષિ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ વૈજ્ઞાનિક ખેતી, પ્રાકૃતિક ખેતી અને રોગ જીવાત નિયંત્રણ અંગે મહત્વની માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી. તાપી જિલ્લા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂત શિબિર અને પ્રધાનમંત્રીનો લાઈવ વેબકાસ્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં અધ્યક્ષ કારોબારી સમિતિ જિલ્લા પંચાયત તાપી, સભ્ય પ્રદેશ કારોબારી સમિતિ ગુજરાત, જિલ્લા ખેતી અધિકારી, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા તાપી અને તાપી જિલ્લાના કુલ 232 ખેડૂત ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે અવગત કરી ખેડૂતો વધુને વધુ કૃષિલક્ષી યોજનાઓનો લાભ મેળવે તે અંગે માર્ગદર્શિત કરાયા હતા. કૃષિ વૈજ્ઞાનિક દ્વારા શિયાળુ પાકોની વૈજ્ઞાનિક ખેતી તથા પ્રાકૃતિક ખેતીમાં રોગ જીવાત વ્યવસ્થાપન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ, વ્યવસ્થાપન અને ખેતી ખર્ચ ઘટાડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આ વેળાએ આપવામાં આવ્યું હતું. આશરે 200થી વધુ ખેડૂતોએ પીએમનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો. આજરોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા જિલ્લો તાપી ખાતે પીએમ કિસાન વેબકાસ્ટિંગ પ્રોગ્રામ એટલે કે પીએમ સન્માન નિધિ કાર્યક્રમ હેઠળ આપણા ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજરોજ કોયમ્બતુર તામિલનાડુથી ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો રિલીઝ કરવાના છે, જે અંતર્ગત આખા ભારતમાં 9 કરોડ ખેડૂતના ખાતામાં 18,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર થશે. આ કાર્યક્રમ અંતર્ગત અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા જિલ્લો તાપી ખાતે તાપી જિલ્લાના 200થી વધારે ખેડૂતોને અમે આમંત્રિત કરેલા હતા અને આ પ્રોગ્રામ એઓએ નિહાળેલો હતો. સાથે સાથે આ કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિ, શિયાળુ ઋતુ માટેની જે ખેતી પદ્ધતિઓ છે એમાં ખાસ કરીને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ શિયાળુ પાકો માટે
અને શિયાળુ પાકોમાં જે રોગ જીવાત આવે છે એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ એના વિશે અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓએ ખેડૂતોને વિસ્તૃત રીતે માર્ગદર્શન આપેલું હતું. વૈજ્ઞાનિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના ફાયદા, ખેતી ખર્ચમાં ઘટાડો અને બજાર વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન મળતા ખેડૂતોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. આશરે 200થી વધુ ખેડૂતો પ્રધાનમંત્રીનો લાઈવ વેબકાસ્ટ નિહાળ્યો હતો. આવા કાર્યક્રમો દ્વારા ખેતીને વધુ પ્રગતિશીલ અને ટેકનોલોજી આધારિત બનાવવા સરકારનું સતત પ્રયત્નશીલ વલણ દેખાઈ રહ્યું છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.